પક્ષી પ્રેમીઓનું તીર્થ સ્થાન કહો કે પક્ષીઓનું સ્વર્ગ, અમદાવાદથી 60 કિલોમીટર દૂર આવેલું વન ડે ટ્રીપ ડેસ્ટિનેશન આ છે નળ સરોવર, જ્યાં પ્રવાસીઓને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે. તમને ગેરંટીથી કહેવી છે તો ખરાબ ગેરંટીથી જોવા મળશે પક્ષીઓ. સરકારે તો હરણીકાંડ પછી નળ સરોવરમાં બોટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વેલ આમ તો શિયાળામાં અહીં પર્યટકોની ભીડ હોય છે, પણ દિવ્ય ભાસ્કરની ટીમે ઓફ સિઝનમાં પહોંચીને ઇન્વેસ્ટિગેશન કર્યું તો ગેટ પર હાજર કર્મચારીથી લઈને સ્થાનિક દલાલો સુધી બધાની મિલીભગત જોવા મળી. ટ્રેપમાં ફસાવવાની શરૂઆત એન્ટ્રી ગેટથી થઈ. નહીં એ નહીં, પણ એમને તો ઓનલાઈન સિસ્ટમ રાખવી પડે કે નહીં? નથી આવી તો શું કરીએ? ચોકડી ઉપર જતા રહો, દુકાનવાળા આપી દેતા હોય. 4 રસ્તે જેવા કેશ લેવા પહોંચ્યા કે 5 લોકો ભાસ્કરના રિપોર્ટરને ઘેરી વળ્યા. બીજા રસ્તેથી વધુ સારા બળ દેખાડવાના દાવા કરવા લાગ્યા. શાંતિ નહીં થાય અને બોટ બધી અહીં ત્યાં જ લઈ જાય. તમને પક્ષી નહીં જોવા મળે તો પૈસા આપવાના. લાંબી રકઝક બાદ અંતે અમે કાયદેસર 400 રૂપિયાની ટિકિટ ખરીદી અંદર પહોંચ્યા તો ઊંધી પડેલી બોટો દેખાઈ. અભયારણ્યમાં ન પાયાની સુવિધા કે ન કેન્ટીન ઇન્ટરપ્રિટેશન સેન્ટર ચાલુ હાલતમાં. ભાસી રહ્યો હતો તો માત્ર ભેંકાર. ત્યાંથી બહાર નીકળ્યા ગૂગલમાં જહાંગીર તળાવ 1 કિલોમીટર દૂર વેકરિયા ગામ પાસે જ દેખાડતું હતું, એટલે અમે એ બાજુ વળ્યા તો પેલા શખ્સોએ અમારો પીછો કર્યો અને અમારી ગાડીને ઓવરટેક કરી બાઇક બ્રેક કરી. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.